બહારની પ્રોટીન શેક ભૂલી જાઓ. શું તમે ખાંડ વગરની ટેસ્ટી સ્મૂધી ટ્રાય કરી છે? માત્ર 5 મિનિટમાં હેલ્ધી અને એનર્જીથી ભરપૂર સ્મૂધી બનાવવા માટે રાત્રે ખજૂર અને ડ્રાય ફ્રૂટ્સને પલાળીને મૂકી દો. આ સ્મૂધીને પીતા પહેલાં એક મેટાબોલિઝમ ડ્રિંક બનાવવાનું. તેના માટે રાત્રે આખા સૂકા ધાણા, વરિયાળી, જીરું અને અજમાને પણ પાણીમાં પલાળી અને સવારમાં 2 ગ્લાસ પાણીમાં ઉકાળ્યા બાદ અડધું રહે પછી ગાળીને પી લેવાનું. આ ડ્રિંક પીધા બાદ 1 કલાક પછી બદામની છાલ કાઢી એક મિક્સર જારમાં બદામ, કાજુ, ખજૂરને પલાળેલું પાણી એડ કરી અને પેસ્ટ બનાવી લેવાની. ખજૂરના પાણીથી ઓટ્સને પલાળી દઈએ. એપલના 2 થી 3 ચમચી જેટલા નાની સાઈઝમાં ટુકડા કરી લઈએ. 1 કપ જેટલા દૂધમાં ઓટ્સ અને બનાવેલી પેસ્ટને ગરમ કરી લીધી. ત્યારબાદ એક બાઉલમાં લઈ મિક્સ કરી લઈએ. ઉપરથી એપલ તથા કિસમિસથી ગાર્નિશિંગ કરી લઈએ તો તૈયાર છે હેલ્ધી સાથે ટેસ્ટી સ્મૂધી.